નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથીમાં ગણિત વિષયમાં એકમ નંબર 3 આપો અને લો આ એકમ વિશે ચર્ચા કરીશું. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ આપો અને લો. અહીંયા પહેલું આપેલું છે કે નીચે આપેલા કોષ્ટકનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ આપો. તો અહીં જે 1 થી 100 સુધીના અંકનું જે કોષ્ટક આપેલું છે, આ કોષ્ટકના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં પહેલો પ્રશ્ન છે કે 32 થી 20 ઓછા એટલે ખાલી જગ્યા. તો અહીં 32 થી 20 ઓછા, અહીંયા 32 આપ્યા છે, એનાથી 20 ઓછા એટલે કે 20 એટલે કે 2 કૂદકા. તો 2 કૂદકા તમે ઓછા કરો તો 32 માંથી એક કૂદકો ઓછો કરો એટલે 22 અને બીજો કૂદકો ઓછો કરો એટલે 12. તો 2 કૂદકા ઓછા કરો, અહીંયા 32 માંથી 20 ઓછા કરો એટલે જવાબ આવે 12. બીજો પ્રશ્ન છે 65 ઓછા 30 એટલે કે 65 માંથી 30 ઓછા કરવાના છે, એટલે કે 3 કૂદકા ઓછા કરવાના છે. તો અહીંયા 65 માંથી 3 કૂદકા ઓછા કરીએ તો 1, 2 અને 3 એટલે જવાબ આવશે 35. ત્રીજો છે 22 થી 12 વધારે એટલે ખાલી જગ્યા. તો 22 થી 12 વધારે એટલે કે એક કૂદકો અને 2 ડગલા. તો 22 થી એક કૂદકો વધારે એટલે 32 અને 2 ડગલા વધારે એટલે 33 અને 34. તો જવાબ અહીંયા આવશે 34. ચોથો પ્રશ્ન આપે છે 48 વત્તા 14 બરાબર ખાલી જગ્યા. તો 48 વત્તા 14 બરાબર 62. એટલે કે અહીંયા 48 આપ્યા હોય એમાં એક કૂદકો એટલે 58 અને એમાં 4 ડગલા એટલે કે 59, 60, 61 અને 62. પાંચમું છે 20 થી 50 વધારે એટલે ખાલી જગ્યા. તો 20 થી 50 વધારે એટલે 20 થી 5 કૂદકા વધારે એટલે જવાબ આવે 70. અહીંયા 20 આપ્યા છે, એનાથી 5 કૂદકા એટલે કે 1, 2, 3, 4 અને 5 એટલે જવાબ આવે 70. છઠ્ઠો પ્રશ્ન છે 8 માંથી 7 બાદ કરતા ખાલી જગ્યા મળે. તો 8 માંથી એક ડગલું તમે ઓછું કરો એટલે જવાબ આવે 8 માંથી 7 બાદ કરો એટલે જવાબ આવે 1. સાતમું છે 86 માંથી 25 બાદ કરતા ખાલી જગ્યા મળે. તો 86 માંથી 25 બાદ કરતા 61 મળે. આઠમું છે 17 માં 8 ઉમેરતા ખાલી જગ્યા થાય. તો 17 વત્તા 8 આપણે કરીએ એટલે જવાબ આવે 25. હવે નીચે આપ્યું છે કે ખાલી જગ્યા પૂરો. પહેલી છે 52 ઓછા ખાલી જગ્યા બરાબર 12. તો 52 માંથી આપણે કેટલા ઓછા કરીએ તો જવાબ 12 આવે. તો 52 માંથી આપણે 40 ઓછા કરીએ એટલે જવાબ આવે 12. બીજો છે 25 બરાબર ખાલી જગ્યા વત્તા 15. તો 15 માં કેટલા ઉમેરીએ તો અહીંયા જવાબ 25 આવે. તો 10. તો 25 બરાબર 10 વત્તા 15. ત્રીજો છે 100 બરાબર 56 વત્તા ખાલી જગ્યા. તો 100 બરાબર 56 વત્તા 44. ચોથું છે 53 વત્તા ખાલી જગ્યા બરાબર 70. 53 માં કેટલા ઉમેરીએ તો જવાબ 70 આવે. તો 53 વત્તા 17 બરાબર 70. નીચે આપ્યું છે કે નીચેના સરવાળામાં આપેલી સંખ્યાઓના ભાગ પાડીને સરવાળો પૂર્ણ કરો. તો 33 વત્તા 24. તો અહીંયા 33 ના 2 ભાગ પાડવાના અને 24 ના 2 ભાગ પાડવાના. તો 33 ના આપણે ભાગ પાડીએ તો 30 વત્તા 3, 30 વત્તા 3 અને 24 ના 2 ભાગ પાડીએ તો 20 વત્તા 4. હવે 30 વત્તા 20 અને 3 વત્તા 4 આ બધાનો સરવાળો કરવાનો છે. તો 30 ને 20 50, 3 અને 4 તો બરાબર 7. હવે 50 અને 7 નો સરવાળો કરો એટલે જવાબ આવે ટોટલ 57. તો આ રીતે સંખ્યાઓના ભાગ પાડીને સરવાળો અહીંયા પૂર્ણ કરવાનો છે. નીચે ચોથો પ્રશ્ન છે
કે રમકડાની એક કંપનીએ પ્રથમ દિવસે 350 રમકડા બનાવ્યા અને બીજા દિવસે 270 રમકડા બનાવ્યા. બધા મળીને કંપનીએ કુલ કેટલા રમકડા બનાવ્યા? તો 350 વત્તા 270. તો 0 0 અહીંયા 0, 5 ને 7 12, 12 નો બગડો, વધી 1, 3 ને 1 4, 4 ને 2 6, એટલે કે 620 રમકડા બનાવ્યા. પાંચમો પ્રશ્ન છે, એક દુકાનદાર પાસેથી પર્વએ 420 પતંગ ખરીદ્યા અને બીજા દુકાનદાર પાસેથી 147 પતંગ ખરીદ્યા. તો હવે પર્વ પાસે કુલ કેટલા પતંગ થયા? તો અહીં 420 અને 147 બંનેનો સરવાળો આવશે. તો 420 વત્તા 147 બરાબર 0 ને 7 7, 2 ને 4 6, 4 ને 1 5, એટલે કે 567 પર્વની પાસે કુલ પતંગ થયા. છઠ્ઠો પ્રશ્ન છે, શાળાના વિદ્યાર્થીઓની નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ છે, તેના આધારે ખાલી જગ્યા પૂરો. અહીંયા શાળાના વિદ્યાર્થીઓની જે માહિતી આપી છે એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો શાળામાં કુમારની કુલ સંખ્યા કેટલી છે? તો આપણે અહીંયા કુમાર છે એમાં લાલ રંગવાળા કુમાર અને લીલા રંગવાળા કુમાર, આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે 395. તો શાળામાં કુમારની કુલ સંખ્યા 395 છે. શાળામાં કેટલા બાળકોને લાલ રંગ પસંદ છે? તો હવે અહીંયા જોઈએ આપણે કે પસંદગીનો રંગ લાલ. તો આ કુમાર અને કન્યા 267 અને 152 આ બંનેનો સરવાળો કરીએ એટલે જવાબ આવે 419. તો શાળાના 419 બાળકોને લાલ રંગ પસંદ છે. શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો શાળામાં બધા મળીને આપણે આ ચારેય વિદ્યાર્થીઓનો સરવાળો કરીએ તો બધા મળીને કુલ 783 વિદ્યાર્થીઓ થાય. એટલે કે શાળામાં બધા મળીને કુલ 783 વિદ્યાર્થીઓ છે. સાતમો પ્રશ્ન છે કે 48 અને 8નો સરવાળો કેટલો થાય? તો જવાબ આવે 56. શાળામાં 137 કુમાર અને 126 કન્યાઓ છે, તો શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોની સંખ્યા કેટલી હશે? તો અહીંયા 137 કુમાર અને 126 કન્યાઓ બંનેનો સરવાળો કરવાનો, તો જવાબ આવે 263. ત્રીજો છે, 45 માંથી 13 બાદ કરતા શું મળે? તો 45 માંથી 13 બાદ કરતા 32 મળે. હવે અહીંયા વર્ગ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે કે ઉપર આપેલી માહિતી પરથી ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી થાય? તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 3ના 40 બાળકો અને ધોરણ 4ના 43 બાળકો. તો 40 અને 43 બંનેનો સરવાળો 80 થાય. 11મો પ્રશ્ન છે, 80 માંથી કઈ સંખ્યા બાદ કરતા 63 મળે? તો 80 માંથી 17 ને બાદ કરો તો જવાબ મળે 63. 12મો પ્રશ્ન છે, ટ્રેનના એક ડબ્બામાં 122 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં તેના કરતા 10 લોકો વધુ બેઠા છે, તો બંને ડબ્બામાં થઈ કુલ કેટલા લોકો બેઠા છે? તો એક ડબ્બામાં બેઠા છે 122 અને બીજા ડબ્બામાં તેના કરતા 10 વધુ, એટલે કે 122 કરતા 10 વધુ હોય એટલે 132 થાય. તો આ બંનેનો સરવાળો કરવાનો કે 122 વત્તા 132 બરાબર, તો 2 ને 2 4, 2 ને 3 5, 1 ને 1 2, એટલે કે 254 કુલ લોકો થાય. 13મો પ્રશ્ન છે, 123 અને તેને ઉલટાવીને બનતી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 123 ને ઉલટાવતા જે સંખ્યા બને એ સંખ્યા છે 321. તો 123 વત્તા 321 બરાબર 444 થાય. 14મો પ્રશ્ન છે કે 245માં 3 અંકની નાનામાં નાની સંખ્યા ઉમેરતા કઈ સંખ્યા મળે? ઉમેરવાની છે એટલે કે વત્તાકાર કરવાનો છે, સરવાળો કરવાનો છે. તો 245 વત્તા 3 અંકની નાનામાં નાની સંખ્યા 100, આ બંનેનો સરવાળો કરીએ એટલે જવાબ આવે 345. 5 અને 0 5, 4 અને 0 4, 2 અને 1 3. 15મો પ્રશ્ન છે કે વર્તુળમાં 2 4 6 8 10 અને 12 ને એવી રીતે ગોઠવો કે દરેક બાજુનો સરવાળો 24 થાય. તો અહીંયા આપણે 2 4 6 8 10 અને 12 ગોઠવેલા છે, એની બધી બાજુનો સરવાળો કરીએ તો જવાબ 24 આવે છે. હવે 16મો પ્રશ્ન છે કે ધોરણ 1 થી 5 કુમાર કન્યા અને કુલ સંખ્યા આપેલી છે. તો
પ્રશ્ન છે કે ધોરણ 1 થી 5 માં કન્યાઓની સંખ્યા કુમાર કરતા 15 ઓછી છે. તો કન્યાઓની સંખ્યા 36 છે અને 15 ઓછી છે. તો કુમાર કેટલા હોય? તો 36 વત્તા 15 બરાબર 51 કુમાર હોય. હવે ધોરણ 1 થી 5 માં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો ધોરણ 1 થી 5 માં કુલ વિદ્યાર્થીઓ 51 કુમાર અને 36 કન્યા, તો 87 વિદ્યાર્થીઓ થાય. અહીંયા અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન આપેલું છે. એટલે કે તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. 78 થી 12 ઓછા એટલે? તો 66. 5 થી 42 વધારે એટલે કઈ સંખ્યા? તો 47. હવે અહીંયા ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે 26 વત્તા 44 બરાબર 20 વત્તા 6 વત્તા 40 વત્તા 4. 20 વત્તા 40 વત્તા 6 વત્તા 4. તો 37 વત્તા 41 બરાબર કેટલા? તો અહીંયા આપણે જવાબ લખ્યો છે કે 37 વત્તા 41 બરાબર 78. 48 એટલે? 10 10 10, 4 વખત 10 અને 8 વખત એકડા આપેલા છે એટલે 48 થાય. તો 34 એટલે નીચેનામાંથી કયું સાચું બને? તો 34 એટલે 3 વખત 10 અને 4 વખત એકડા એટલે 30 ને 4 34. પાંચમો પ્રશ્ન આપેલો છે કે 37 વત્તા 23 બરાબર કેટલા? તો 7 ને 3 10, 10 નું 0, વધી 1, 3 ને 1 4 ને 2 6. તો જવાબ આવે 60. છઠ્ઠો પ્રશ્ન છે, એક બસમાં 65 લોકો બેઠા છે, બીજી બસમાં 73 લોકો બેઠા છે, તો બંને બસમાં કુલ મળીને કેટલા લોકો બેઠા છે? તો 65 વત્તા 73, 5 ને 3 8, 6 ને 7 13 એટલે કે 138 લોકો બેઠા છે. સાતમો પ્રશ્ન છે કે રમેશભાઈએ ઘરના વાડાની તૂટેલી દિવાલ માટે પહેલી વખત 160 ઈંટો અને બીજી વખત 150 ઈંટો મંગાવી, તો દિવાલ બનાવવા કુલ કેટલી ઈંટો વપરાઈ હશે? તો 160 વત્તા 150. તો અહીંયા આપણે સરવાળો કરીએ તો 0 અને 0 0, 6 ને 5 11. તો 11 નો એકડો વધી પડી 1, 1 ને 1 2, 2 ને 1 3 એટલે કે 310 ઈંટો વપરાઈ હશે. આઠમા પ્રશ્નમાં આપણે આ બધાનો જે ટ્રેનના રેલગાડી છે એ બધાનો સરવાળો કરવાનો છે અને એનો જવાબ આવે છે 169. નવમો પ્રશ્ન છે કે નીચે આપેલા કાર્ડ્સ અને ઉદાહરણ મુજબ અલગ અલગ અન્ય રીતે ગોઠવી બતાવો. તો આ જે કાર્ડ આપ્યા છે આ બધા કાર્ડને આપણે વારાફરતી અલગ અલગ રીતે ગોઠવવાના છે અને અહીંયા લખવાના છે. 10મો પ્રશ્ન છે કે નીચે આપેલી માહિતીનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા વિગત આપી છે આંબાના વૃક્ષ અને જામફળના વૃક્ષ. રામજીભાઈની વાડી એમાં આંબાના વૃક્ષ 130, જામફળના વૃક્ષ 157. રમજાનભાઈની વાડી એમાં આંબાના વૃક્ષ 243 અને જામફળના વૃક્ષ 308. તો રામજીભાઈની વાડીમાં કુલ કેટલા વૃક્ષ છે? તો રામજીભાઈની વાડીમાં 130 અને 157 એટલે કે 287 વૃક્ષ છે. રામજીભાઈ અને રમજાનભાઈની વાડીમાં બધા મળીને કુલ કેટલા જામફળના વૃક્ષ છે? તો અહીંયા જે બંને જામફળના વૃક્ષો છે આ બંનેનો સરવાળો કરવાનો, તો જવાબ આવે છે કે 465. રમજાનભાઈની વાડીમાં ફળના વૃક્ષ રામજીભાઈની વાડી કરતાં વધારે છે કે ઓછા? તો અહીંયા આપણે જોઈએ કે રામજીભાઈની વાડીમાં 130 અને 157, જ્યારે રમજાનભાઈની વાડીમાં 243 અને 308. તો અહીંયા રમજાનભાઈની જે વાડી છે એમાં ફળના વૃક્ષ રામજીભાઈની વાડી કરતાં વધારે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો.